નમસ્કાર, હું છું ધ્વનિત. પ્રેગ્નન્ટ મહિલાને કોવિડ થાય તો, બાળકને જન્મ આપનાર મહિલા એને 9મા મહિને કોવિડ થાય તો, જે બાળક જન્મી રહ્યું છે, જેનો જન્મ થાય છે, નવજાત શિશુ, એને કોરોના ઇન્ફેક્શન થાય તો, 1 મહિનાના 2 મહિનાના બાળકને કોવિડ થાય તો શું કરવાનું, એનો જવાબ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. વાત કરવા જઈ રહ્યો છું ડૉક્ટર આશીષ મહેતાની સાથે. ડૉક્ટર આશીષ મહેતા એ ગુજરાતના ખૂબ જાણીતા એવા ડૉક્ટર કે જેમણે ન્યુનેટલ પ્રેક્ટિસમાં પાયોનિયર તરીકેનું કામ કર્યું, અને આઈ એમ જસ્ટ ટ્રાઇંગ ટુ કનેક્ટ વિથ હિમ. ફર્સ્ટ વેવ જ્યારે હતો ત્યારે 23 ન્યૂબોર્ન બેબીઝને એમણે ટ્રીટ કર્યા છે ફોર કોવિડ ઇન્ફેક્શન. અને જેને આપણે પ્રીમેચ્યોર ડિલિવરી કહેતા હોઈએ છીએ, ઓછા મહિને, અધૂરા મહિને જન્મેલા જે બાળકો હોય, એમની ટ્રીટમેન્ટમાં એમનું મોખરાનું યોગદાન છે ગુજરાતમાં. આજે અમે જ્યારે કનેક્ટ કરવાના હતા ત્યારે છેલ્લા લગભગ 1.5-2 કલાકથી હી વોઝ વિથ અ ચાઇલ્ડ ઇન આઈસીયુ. એટલે લગભગ 8 વાગે અમે લાઈવ કરવાનું વિચાર્યું હતું, પણ બીકોઝ એ બાળકની સાથે એમના પેરેન્ટ્સની સાથે રહેવું જરૂરી હતું, સો હી વોઝ વિથ ધ પેશન્ટ. હાઉ ઇઝ ધ ચાઇલ્ડ, બાય ધ વે? Yeah, child is stable. Baby ને થોડી તકલીફ પડવા માંડી હતી, અને obviously you can't leave the baby when baby is sick. So first of all my apologies, માફ કરજો. બપોરે સાંજે આપણે 2 વાર આ પ્રોગ્રામ પર લાઈવ થવાનો પ્રયત્ન કર્યો, પણ સિન્સિયર એપોલોજીસ. બિલકુલ નહીં, બિલકુલ નહીં. નિયોનેટલની નેશનલ કોવિડ રજિસ્ટ્રી જે છે, એમાં હું જણાવી દઉં કે 23 સેન્ટર્સ જેમણે આખા દેશમાંથી ડેટા આપ્યો હોય કે આ છેલ્લા થોડા સમયમાં કોવિડના કયા કયા બાળકોના ઇન્ફેક્શન ઠીક થયા છે, ટ્રીટમેન્ટ કેવી રીતે થઈ છે, એનો જે આખો ડેટા છે, એમાં ગુજરાતમાંથી એકમાત્ર સેન્ટર એવું છે કે જેણે એમાં પાર્ટિસિપેટ કર્યું ફોર નેશનલ કોવિડ રજિસ્ટ્રી, અને એ ડૉક્ટર આશીષ મહેતાનું અર્પણ ન્યૂબોર્ન કેર સેન્ટર. સો થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ એન્ડ ગિવિંગ યોર ટાઈમ. હવે આપણે વધુ સમય ના લેતા સીધી વાત કરીએ. શું બાળક જન્મે ને તરત કોવિડ થઈ શકે? હા, કેમ ના થઈ શકે? કોવિડ અત્યારે એવું એક વાયરસ મળ્યું છે, કે ક્રીચર મળ્યું છે કે જે બધાને અફેક્ટ કરી જાય છે. ફરક એટલો છે કે એ પહેલા કે કોવિડ ન્યૂબોર્ન ને થાય, એડોલ્સન ને થાય, ટોડલર ને થાય, એડલ્ટ ને થાય, જીરિયાટ્રિક, પીડિયાટ્રિક બધાને થાય. ફરક એટલો છે કે ન્યૂબોર્ન એજ ગ્રુપમાં એ એટલો બધો હાવી નથી થતો જે બીજી બધી જગ્યાએ આપણે જોઈ રહ્યા છે. અને સો ફાર ન્યૂબોર્ન્સ આર ડુઈંગ વેલ, આઈ મસ્ટ સે ધેટ. ઓલરાઈટ. તો માની લો કે મધરને બાળકના ડિલિવરીના સમયે જ, ડિલિવરીના માન લો કે ડેટ જે છે, ડ્યુ ડેટ, એના અઠવાડિયા પહેલા કોવિડ થાય તો બાળકને કોવિડ થવાની સંભાવના કેટલી, અને ઘરમાં કેટલા લોકોએ ચિંતા કરવી, એની ડિલિવરીનું શું થાય, શું કરતા હોય તમે? એટલે 2 રીતે બાળકને કોવિડ થઈ શકે છે. નંબર 1, માને કોવિડ થાય, એ બાળક માની જોડે રહે અને પહેલા 72 કલાકમાં એ બાળકને, ન્યૂબોર્ન નવજાત શિશુને જો કોવિડ થાય તો એને વર્ટિકલ અથવા તો પેરીનેટલ ટ્રાન્સમિશન કહેવામાં આવે છે. 72 કલાક પછી એ કોવિડ પોઝિટિવ આવે તો એને આપણે હોરિઝોન્ટલ ટ્રાન્સમિશન કહીએ છીએ, કે ધેટ મીન્સ કે આ દુનિયામાં આવ્યા પછી આ બાળકને કોવિડનું સંક્રમણ થયું. એટલે ક્વેશ્ચન તમારો એ છે કે ડિલિવરી વખતે કોવિડ થાય કે ના થાય? ચોક્કસ થઈ શકે. માના કોવિડને કારણે બાળકને અસર થઈ શકે, અથવા તો માની સાથે રહેવાથી થઈ શકે. વસ્તુ એ છે કે આ જાતના કોવિડનું પ્રમાણ કેટલું, જે અમારી રજિસ્ટ્રી છે એમાં હાર્ડલી 1.5% બેબીને આ રીતે અફેક્શન થયેલું છે. 1700 થી 1800 બેબીમાં 1.5%, 1.5% બેબી વેર ઇન્ફેક્ટેડ બીકોઝ મધરને કોવિડ થયું અને બાળકને અફેક્શન થયું. ઓકે. તો મને યાદ છે ફર્સ્ટ વેવ વખતે મેં એક ગાયનેકોલોજીસ્ટનો ઇન્ટરવ્યુ કર્યો હતો, જેમણે અમદાવાદમાં ફર્સ્ટ એવા મધરની ડિલિવરી કરાવી હતી જેને કોવિડ હતો, અને બાળકને એ વખતે સરપ્રાઇઝિંગલી કોવિડ જરાય નહોતો થયો, અને બહુ જ વિધાઉટ એની ઇન્ફેક્શન એ બાળક. અને એવા તો એના પછી ઘણા બધા કેસીસ આવ્યા કે જેમાં મધરને કોવિડ હોય, ડિલિવરી સક્સેસફુલ રહી હોય અને બાળકને કંઈ ના થયું હોય. બિલકુલ સાચું, બિલકુલ સાચું કે મધરને કોવિડ થયો છે એટલે બાળકને કોવિડ થવો જરૂરી નથી. નવજાત શિશુ
somehow is not getting infection from the mother. ઓકે મેં કીધું એ પ્રમાણે હાર્ડલી 1% મધર ને બેબીને જ સરખે સરખો કોવિડ થયેલો છે. ઓકે હવે બાળકને જન્મના 1 મહિના કે 2 મહિનામાં કોવિડ ઇન્ફેક્શન થાય તો ઘરમાં કોઈ હોય જે એસિમ્પ્ટોમેટિક હોય અને એનાથી બાળક કેચ કરે તો શું કરવાનું એ વખતે? સૌથી પહેલા આગલા ક્વેશ્ચન આપણે ચાલુ રાખીએ કે મધરને કોવિડ થયો અને બાળકને કોવિડ થયું તો એ બાળક ક્યાં જાય? એ બાળક માની પાસે જ રહે, એ બાળક માથી દૂર ના થાય. હવે WHO સંસ્થા જે મોટી સંસ્થા કહેવાય, કોઈ પણ નેશનલ ડેન્ટલ ફોરમ ગણો ઇન્ડિયાનું કે અમેરિકન સોસાયટી, કોઈ બધા એમ કહે છે કે બાળકને જુદું પાડવાની જરૂર નથી. આપણે પણ માનીએ છીએ કે બાળક માની જોડે જ રહે અને એની સંભાળ માં કરી શકે છે. હવે પ્રેક્ટિકાલિટી જુઓ તો કોવિડ સેન્ટરમાં જ્યાં પ્રેગ્નન્ટ મધરની ડિલિવરી થાય છે ત્યાં મધરને રાખવા માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણી પાસે અત્યારે નથી. એના માટેનો સ્ટાફ નથી. એને મધર જેને તદ્દન નવજાત શિશુનો જન્મ આપ્યો છે, બાળકની પોતાની સાર સંભાળ રાખવા માટે જે કોવિડ છે એના માટેની પણ સગવડો અત્યારે આપણી પાસે પૂરતી નથી. એવા સંજોગોમાં આપણું કોમ્યુનિટી ગણીએ કે આપણા સગાવાલા ગણીએ, જે લોકોને આ મા પાસે જવાની એલાઉડ નથી, તો આ બાળકનું ધ્યાન કોણ રાખશે? મા પોતે કોવિડમાં છે, એને પોતાની પ્રેગ્નન્સી પતી, જસ્ટ શી હેઝ ડિલિવર્ડ એ બેબી અને વી વોન્ટ ધેટ બેબી ટુ બી વિથ ધ મધર. પણ આ મધર જોડે રહેવા માટે કોઈ મા બાપ, દાદા દાદી, કાકા કાકા કોઈ છે જ નહીં. હવે જો મધર પાસે મધરની સારવાર કરવા માટે કોઈ નથી તો આ બેબીને કોણ સાચવશે? અને એવા સંજોગોમાં પ્રેક્ટિકાલિટીમાં મા અને બાળકને અત્યારે જુદા પાડવામાં આવી રહ્યા છે. સો ક્વેશ્ચનનો જવાબ એ છે કે બાળક ક્યાં રહેશે? જવાબ એ છે કે બાળક માની જોડે જ રહેવું જોઈએ. પણ પ્રેક્ટિકાલિટીમાં આ પ્રોબ્લેમને કારણે મા અને બાળક જુદા પડી રહ્યા છે. એટલે ફોર એક્ઝામ્પલ એની ગવર્મેન્ટ સેટઅપ ગણો તો એ બાળકને ગવર્મેન્ટ સેટઅપના NICU માં દાખલ કરવામાં આવે છે અને ત્યાં એ બાળકનું બાકીની સારવાર કરી અને એનો કોવિડ ટેસ્ટ કરવામાં આવે છે અને નવજાત શિશુનો કોવિડ ટેસ્ટ નેગેટિવ આવે કે પોઝિટિવ આવે એ પ્રમાણે એને આગળ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. અચ્છા, મધરને કોવિડ પોઝિટિવ હોય તો બાળકને દૂધ પીવડાવી શકે? લેક્ટેટિંગ મધર્સને આ બહુ જ શંકા રહે છે. ઘણા બધા લોકોને આ સવાલ હોય. મને આગલા લાઈવ સેશનમાં પણ આ પૂછવામાં આવ્યું હતું જ્યારે મેં પીડિયાટ્રિક કોવિડ વિશે વાત કરી ત્યારે, કે બાળકને દૂધ પીવડાવી શકે જો કોવિડ પોઝિટિવ મધર હોય તો? જરૂરથી પીવડાવી શકાય. આ બાળકને માં ધાવણ આપી શકે છે. બાળક પોઝિટિવ હોય કે બાળક નેગેટિવ હોય, કોવિડ પોઝિટિવ મધર કેન બ્રેસ્ટફીડ ધેર બેબી એન્ડ શુડ બ્રેસ્ટફીડ ધેર બેબી. એમાં કોઈ તકલીફ નથી પડવાની. આ વાયરસ માના દૂધમાંથી બાળકમાં જવાનો નથી. પણ પેલા એરોસોલ થી ડ્રોપલેટ્સ થી તો એના શ્વાસમાંથી તો હા, એટલે માટે એની મધરે જરૂરથી, યુ આર રાઈટ, એની મધરે જરૂરથી રૂટીન પ્રિકોશન લેવા જોઈએ. હાથ ધોવા જોઈએ, માસ્ક પહેરવો જોઈએ અને રૂટીન પ્રિકોશન લેવા જોઈએ. બાકી ફીડિંગ ના અપાય એવી કોઈ વસ્તુ નથી. હવે ઘરમાં માન લો કે કોઈને ત્યાં ન્યૂબોર્ન બેબીઝ આવ્યા છે છેલ્લા 1-2 મહિનામાં, 3 મહિનામાં, બરાબર, અને ઘરમાં કોઈ બીજા એસિમ્પ્ટોમેટિક છે અથવા તો સિમ્પ્ટોમેટિક કેસીસ છે, તો એવા બરાબર, બાળકને અને ન્યૂ મધર જે છે એ બંનેને આઇસોલેટ કરવાના કે નહીં કરવાના, કેવી રીતે કરવાના, શું કરવાનું? બાળકને કોઈ પણ ઘરમાં કોઈ પણ વડીલને, આજુબાજુના વ્યક્તિને, સગાવાલાને જયારે કોવિડ થાય છે તો સ્ટાન્ડર્ડ ગાઈડલાઈન પ્રમાણે એ પોતે મરીજ જે દર્દી છે તો આઇસોલેટ થઈ જ જાય છે. એમાં મધર અને બાળકને કે આઇસોલેટ કરવાની જરૂર નથી. મધર પોઝિટિવ આવે તો મધર આઇસોલેટ થાય, કોઈ સગુવાલું પોઝિટિવ આવે તો એ આઇસોલેટ થાય અને પછીના દિવસોમાં જે સગાવાલા જે કોન્ટેક્ટમાં હતા એ જો પોઝિટિવ થાય તો એનો ટેસ્ટ થાય અને એ પોઝિટિવ આવે તો એને આઇસોલેટ કરવાનું છે. બાકી જે સગાવાલા નેગેટિવ છે એને કઈ આઇસોલેટ થવાની જરૂર જ નથી. એક અઘરો સવાલ જેની ચિંતા મોટાભાગના મા બાપને હોય કે બાળકને જો કોવિડ થઈ જાય, નવજાત શિશુને, તો અસર શું થાય છે? બચી જાય છે કે નહીં? અથવા દવાઓ કયા પ્રકારની એના શરીરમાં જાય, એને શું આડઅસર થાય? કોવિડ કેવો અસર કરે છે નવજાત શિશુના આવનારા જીવન પર? મેં આપને જે જણાવ્યું પ્રમાણે ગયા વર્ષની વાત કરીએ, આપણી રજિસ્ટ્રીની જ વાત કરીએ, ઓલ ઓવર ઇન્ડિયાના 1733 ન્યૂબોર્ન બેબીને આ રજિસ્ટ્રીમાં ડેટા એન્ટર થયા. એક હાર્ડલી 5 થી 8% બેબીને કંઈક વધારે થયું. વધારે ઇન ધ સેન્સ ફીવર આવ્યો, શ્વાસમાં તકલીફ પડી,
પણ બધા બેબી પૂરેપૂરા સ્વાસ્થ્ય પૂરેપૂરા તંદુરસ્તી સાથે સારા થઈ ગયા. એક પણ બાળકનું મરણ નથી થયું. એટલે બાળક સિમ્ટોમેટિક થાય સમજીએ છે. નવજાત શિશુ પોતે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ હોય, એની પોતાની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય, એટલે આ ચેપ લઈ શકે છે. પણ એને કારણે એના પૂરા બોડી પર જે એડલ્ટમાં કે પીડિયાટ્રિક એજ ગ્રુપમાં જે તકલીફો જોવામાં આવે છે એવા સિમ્ટમ સમૂહ નથી જોવામાં આવતા. તાવ આવો, ફીડિંગ ના લેવું, લિથાર્જિક લેવું, વધારે પડતું સૂતા રહેવું, એ બધાના સિમ્ટમ્સ છે. પણ મોટા ભાગના બેબી એ સિમ્ટમેટિક રહે છે. અને કેમ રહે છે એક રિસર્ચનો વિષય બની રહ્યો છે કે વાય ન્યૂબોર્ન્સ આર સ્પેર્ડ. હવે વર્તમાન સંજોગોમાં જે આ બીજો પેન્ડેમિક આવ્યો છે, કે બીજો એપિડેમિક ચાલુ થયો, બીજી સ્પાઇક આવી છે જે ડિસીઝમાં, એમાં આપણે જોવામાં આવી રહ્યું છે કે છૂટા કેસીસ આવી રહ્યા છે કે જેમાં ન્યૂબોર્ન બેબીને અફેક્ટ થઈ રહ્યું છે. પણ એ પણ બેબી કેટલા બીજા કોમોર્બિડિટી છે આપણને ખબર નથી. સેપ્સિસ, પ્રીમેચ્યોરિટી, કોઈને લંગનો જન્મજાત તકલીફ, કોઈને સર્જિકલ તકલીફો, એ બધા બેબીઓમાં આ તકલીફ વધી રહી છે. બાકી જે હેલ્ધી બેબીઝ છે મોરઓરલેસ એ બધા સારા થઈ રહ્યા છે આ કરંટ સંજોગોમાં. પણ દવાની આડઅસર બાળકોને કઈ દવા આપવાની રહેતી જ નથી. ન્યૂબોર્ન બેબીમાં જો કોવિડ થાય છે તો પેરાસિટામોલ અથવા તો સિમ્પલ મેટાસિન ડોલો, જે આપણે નામથી જાણતા હોઈએ, પેરાસિટામોલ જ આપવાની હોય છે. પૂરેપૂરું હાઇડ્રેશનનું ધ્યાન રાખવાનું હોય છે. જો તકલીફ વધે તો આગળ તપાસ કરી અને ટ્રીટમેન્ટ કરવાની હોય છે. પણ જે મોટા પોપ્યુલેશનમાં જે રેમિડેસિવિર કે ફ્લુબીપેર કે જે બધા મોટા નામો સાંભળેલા છે એ જનરલી ન્યૂબોર્ન પોપ્યુલેશન જરૂર પડી નથી. ઇન્ફેક્શિયસ ડિસીઝ જર્નલ રિસન્ટ ઇશ્યુ માર્ચ 2021 આખા અમેરિકામાં એક કેસમાં રેમિડેસિવિર ન્યૂબોર્નમાં વાપરવામાં આવી છે. જસ્ટ રિપોર્ટ થયો છે. Okay, so this was the case where the baby was very sick, was stuck on the ventilator, baby had history of exposure, and all the options were used, અને પછી આ રેમિડેસિવિર નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એટલે વેરી રેર સંજોગોમાં બધું વાપરવામાં આવે છે. ઓકે, નવજાત શિશુઓને બીજી બધી વેક્સિન્સ પણ આપવામાં આવતી હોય, જેમ કે બીસીજી છે, પોલિયો છે, જોન્ડિસની, હિપેટાઇટિસની. તો પ્રવર્તમાન સંજોગોમાં એ બધી વેક્સિન્સ લેવી હિતાવહ, એમને એક્સપોઝર આપવાનું કે નહીં આપવાનું? ના, ચોક્કસ. કોવિડની વેક્સિન તો આમે ન્યૂબોર્નમાં કોવિડ વેક્સિન તો હજુ આવી જ નથી. પીડિયાટ્રિકમાં પણ હજુ આપણે વિચારી રહ્યા છે કોવિડ આપની વેક્સિન આપી કે ના આપી. એટલે એ પોપ્યુલેશનમાં જે રૂટીન વેક્સિન છે આપવાની જ છે. જે બીસીજી, પોલિયો, જોન્ડિસની પહેલા જન્મ પછી તરત આપણે આપતા હોઈએ, કે પછી 6 અઠવાડિયે, 10 અઠવાડિયે, 14 અઠવાડિયે જે ગવર્મેન્ટના શેડ્યુલ પ્રમાણે જે રસી આપવાની છે એ આપવાની જ છે. એને કોવિડ સાથે કોઈ નિસ્બત નથી. અને આપણી અત્યારે ઇન્ડિયન એકેડમી પીડિયાટ્રિક્સ એ જ ચિંતા છે કે કોવિડને કારણે જો આ જે રોગ પ્રતિકારક શક્તિ વાળા જે રોગ પ્રતિરોધક રસીઓ આપવાની છે એ જો નહીં આપે તો 2 વર્ષ પછી પાછા એ બધા રોગો જે આટલા વર્ષે દેખાતા નતા એ ન્યૂબોર્ન પોપ્યુલેશન ફરીથી દેખાશે. ફોર એક્ઝામ્પલ, પોલિયો ઝીરો, ઇન્ડિયા ઇઝ પોલિયો ફ્રી. હવે ઇફ એટલીસ્ટ 10% ઓફ ધ પોપ્યુલેશન ડિસાઇડ કરે પોલિયો નથી લેવો, તો આવતા વર્ષે પોલિયોના કેસીસ પણ બહાર આવવા માંડશે. એટલે બધા જે કઈ કોમ્યુનિટી લેવલ ઉપર, ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર બધે રૂટીન વેક્સિનેશન ઇઝ કમ્પલસરી એન્ડ મસ્ટ. ઇટ હેઝ નથિંગ ટુ ડુ વિથ ધ કોવિડ. અચ્છા, એમાં આ એક આડ સવાલ છે, આ સેશનને લગતો નથી, કોવિડને લગતો, પણ એમાં ખરેખર પેરેન્ટ્સ નક્કી નથી કરી શકતા કે કેટલી વેક્સિન લેવાની. ઉમેરાયા જ કરતી હોય છે એમાં. તમને ખબર તમે કેટલી વેક્સિન લીધી હતી? મને ખબર મેં કેટલી લીધી હતી. 4 કે 5. પોલિયો, બીસીજી, ત્રિગુણી, આ છે કોઈ રસી જ નથી. જયારે ભણતા થયા ત્યારે હિપેટાઇટિસ આવી, જયારે પ્રેક્ટિસ કરતા થયા ત્યારે મેનેન્જાઇટિસ આવી, બરાબર પ્રેક્ટિસ ચાલવા માંડી પછી ન્યુમોનિયા આવી, અને છેલ્લે રોટા વાયરસ આવી. એટલે લિસ્ટ તો બધું વસ્તુ જાય છે. But the reality is that કે government is becoming more sensible in preventing the diseases which are preventable. તમે ઓવરઓલ જે આપણું ઇન્ડિયાનું નામ અત્યારે વર્લ્ડમાં 1 થી 5માં ગણાય છે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ ઇઝ કન્સર્ન. 1 વર્ષની અંદર જન્મતા 1 વર્ષમાં જે મૃત્યુ દર છે અથવા તો ઇવન ન્યૂબોર્ન મૃત્યુ દરમાં આપણે દુનિયામાં 1 થી 5માં આવીએ છીએ.
અને WHO અને યુનિસેફ સંસ્થાઓ હંમેશા આપણી ગવર્મેન્ટનો કાન આંબળ્યા કરે છે કે આ ઇમ્પ્રુવ કરો. એ ઇમ્પ્રુવ કઈ રીતે થાય? જે બધા કોમ્યુનિકેબલ ડિસીઝ છે એને અટકાવો તો મૃત્યુદર ઓછો થઈ શકે. બરાબર. કયા કોમ્યુનિકેબલ ડિસીઝ છે જે આપણા જમાનામાં ત્રિગુણી, પોલિયો ને જોન્ડિસ હતા, આ જમાનામાં રોટા વાયરસ, નિમોનિયા, મેનેન્જાઇટિસ બધા આયા. એટલે ગવર્મેન્ટ ઇઝ ટ્રાઇંગ ટુ કટ ડાઉન ધ કોમ્યુનિકેબલ ડિસીઝ બાય ગિવિંગ ધીસ વેક્સિન્સ. અને એટલે આ લિસ્ટ વધતું જાય છે. અને થોડો આપણો દેશ થોડો રીચ થયો છે. આઈ એમ હેપી. આઈ એમ નોટ ફેવરિંગ એની ગવર્મેન્ટ, બટ આઈ મસ્ટ સે દેટ કરંટ ગવર્મેન્ટ હેઝ પ્રોવાઇડેડ ઓલ વેક્સિન ફ્રી ઇન ઓલ મેજર હોસ્પિટલ્સ. એક વર્ષ પહેલા અમુક રસી અમુક વર્ગના લોકો નતા એફોર્ડ કરી શકતા, અને ગવર્મેન્ટ માય બાપની મહેરબાની કહેવાય કે મફત મળી રહી છે જે ઇમ્પોર્ટેડ વેક્સિન છે, અને હ્યુજ એમાઉન્ટ ઓફ ધ મની ઇઝ બીન ડાયવર્ટેડ ટુ ઇમ્પ્રુવ ધ કેર ઓફ ધ ન્યૂબોર્ન બેબીઝ. એટલે ખરેખર આ એક સરાહનીય, પ્રશંસનીય પ્રયાસ છે ગવર્મેન્ટનો, અને બધા આ વેક્સિન લેવી જ જોઈએ. ગુજરાતમાં પીડિયાટ્રિક કોવિડના ખરેખર કેટલા કેસીસ આવ્યા છે છેલ્લા એક વર્ષમાં? કોઈ નંબર, કારણ કે એના કોઈ આંકડા મારી જાણમાં નથી ક્યાંય કઈ પબ્લિશ થયા. અમારે મતલબ પબ્લિક ફોરમમાં આવ્યું એવું કઈ બહુ ખબર નથી. ખરેખર કેટલા? સાચું કહું તો આ સેકન્ડ વેવમાં પણ કેટલા બાળકોના કેસીસ થયા હશે? સાચું કહું તો પીડિયાટ્રિક નો નંબર મારી પાસે નથી, પણ જે કઈ જાણું છું એ પ્રમાણે બહુ વધારે નંબર નથી, એ ચોક્કસ કહી શકું છું. જે કાંઈ મીડિયામાં અત્યારે આવી રહ્યું છે કે ભાઈ પેલું એક બોડી બતાવે ને મા બાપનો રડતા બતાવે ને, એ બધું થોડું એનું વિચિત્ર પિક્ચર બહાર આવી રહ્યું છે. એઝ એ રિસ્પોન્સિબલ પીડિયાટ્રિશિયન ઓર ન્યુરોલોજીસ્ટ કન્સર્ન, વી નો દેટ નંબર ઇઝ વેરી સ્મોલ. અને એ કોવિડને કારણે જ એ સ્થિતિ ઊભી થઈ છે એવું જરૂરી નથી. એના બીજા બધા હજાર સંજોગો છે. ફોર એક્ઝામ્પલ, અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે, નવજાત શિશુની માં એની હોસ્પિટલમાં બેઠી છે કારણ કે કોવિડ પોઝિટિવ છે. આ ગરમીમાં જો ન્યૂબોર્ન બેબીને ફીડિંગ ના મળે તો એમને ડિહાઇડ્રેશન ને રિનલ ફેલર થઈ જાય, અને પછી જે કાંઈ થયું એ કોવિડના નામે ચગી જાય. આ વસ્તુથી પણ શ્રોતાગણે ખાસ ધ્યાન રાખવાનું છે કે જે કાંઈ થઈ રહ્યું છે એ કોવિડને કારણે જ છે એવું નથી. નંબર 1. તમારો ક્વેશ્ચન હતો કે કેટલા નંબર છે. ન્યૂબોર્ન બેબીની વાત કરું તો છેલ્લા મહિનામાં જે કાંઈ બેબી મારી પાસે આવ્યા છે બધા સારા થઈને ગયા છે. અત્યારે કોવિડ વધ્યું છે એટલે કોવિડ વાળી પ્રેગ્નન્સી વાળા બેબીઓ બહાર આવવાના જ છે, અને એ દાખલ થાય ના થાય પણ everyone is doing well. ગયા વર્ષની આટલી આખા ઇન્ડિયાની રજિસ્ટ્રીમાં 1733 બેબીનો ડેટા છે. માનો કે ડેટા 50% છે તો આખા ઇન્ડિયામાં ખાલી 3400 ન્યૂબોર્ન જ અફેક્ટ થયા છે, જ્યારે એડલ્ટ પોપ્યુલેશન ઇઝ ગોઈંગ ઇન્ટુ મિલિયન્સ એન્ડ હંડ્રેડ્સ એન્ડ થાઉઝન્ડ્સ. એટલે ન્યૂબોર્ન પોપ્યુલેશન સમહાઉ નંબર ઇઝ વેરી સ્મોલ. પીડિયાટ્રિકમાં થાય છે એવું નથી થતું, પણ નંબર ઘણો ઓછો છે. અને આપ જાણતા હશો કે અત્યારે લગી પીડિયાટ્રિક પેશન્ટો બધા સ્કૂલે નતા જતા, ઘરમાં જ હતા, એટલે દે વર નોટ એક્સપોઝડ. હવે આ વખતે પેન્ડેમિક, થોડા વખત પહેલા આપણે એવરીથિંગ વોઝ ગેટિંગ બેટર, દિવાળી આવી, ક્રિસમસ આવ્યું, છોકરા આનંદ મજા માટે ગાર્ડનમાં જતા થયા, થોડા લોકો સ્કૂલમાં જતા થયા, થોડા લોકો ક્લાસમાં જતા થયા, એટલું એક્સપોઝર થયું છે. અને હવે ધીસ ઇઝ બીકમ એ કોમ્યુનિટી એક્વાયર્ડ ઇન્ફેક્શન, કોમ્યુનિટી સ્પ્રેડ થઈ રહ્યો છે. એટલે એ થઈ રહ્યું છે, પણ somehow the things are looking promising. I must say that. Never to be discouraged કરે મારા બાળકને થઈ ગયો, શું થઈ જશે, રહેશે નહીં રહેશે, એ બધા વિચારો લાવવાની જરૂર નથી. અચ્છા, ન્યૂબોર્નમાં ઇમ્યુનિટી વધારવા માટેના જે પ્રયત્નો થતા હોય જાતે જે, તો એમાં જોખમ શેમાં છે? કઈ વસ્તુ ન જ કરવી જોઈએ તમારા તરફ ન્યૂબોર્ન બાળકોમાં? કે ઘણીવાર કેવું થતું, આમાં કોન્ફ્લિક્ટ હોય કે એલ્ડર્સ એમ કહેતા કે આ તો કરવું જ પડે, અમારા જમાનામાં તો થતું તો આ તો કરવું જ પડે. તો એક નિયોનેટલ સ્પેશિયાલિસ્ટ ફિઝિશિયન તરીકે તમારી ટકોર શું છે કે શું ન જ કરવું જોઈએ આ સમયમાં? માના ધાવણ સિવાયનું કશું જ ના કરવું. માનું ધાવણ જ પૂરતું છે. બધી જાત ઇમ્યુનિટી, બધી જાત રોગ પ્રતિકારક શક્તિ માટે IgA, IgM જાત ઇમ્યુનિટી અંદર પૂરતી છે. એ સિવાયનું કશું કામનું નથી. એમાં પર્ટિક્યુલરલી કોઈ કંપનીની સામે નથી જઈ રહ્યો, પણ બાબુલિન, સોમ્બા 34, ઘસારો, ચમચો, સાથીઓ, લાડુ, જાતની વસ્તુ બજારમાં મળે છે, અને એના ઇન્ગ્રેડિયન્ટ કોઈને ખબર નથી. બધામાં આનાથી ઇમ્યુનિટી વધે એવું કહેવામાં આવે છે. એ કાંઈ સાચું ત્યાં વાતમાં કોઈ તથ્ય નથી. માના ધાવણ જેવું ઉત્તમ વસ્તુ કોઈ નથી.
એ સિવાયનું બધું નકામું છે. એટલે આપણે એવું અત્યારે એક સલાહ અથવા ટકોર એવી કરી શકીએ કે તમારા જે કન્સલ્ટિંગ ડોક્ટર હોય, પીડિયાટ્રિશિયન હોય, જે નિયોનેટલ ફિઝિશિયન હોય, એને પૂછ્યા વગર બીજી કોઈ વસ્તુ આ સમયે ન કરો તો એ બાળક કરવી પછી દે આર ધ બેસ્ટ જજીસ. હું એવું સ્ટ્રોંગલી માનું છું કે સમહાઉ બાળકને માની જોડે જ રાખવાની જરૂર છે. એટલી બધી ગભરાટ ચાલી રહી છે અને અમુક લેવલના થિંકિંગ પણ સાચા છે. બીજા કોઈ પણ, ફોર એક્ઝામ્પલ, 3 દિવસ પહેલા રાત્રે 10 વાગે એક ફાધર મધરનો પેનિકી ફોન આવ્યો કે સાહેબ કોઈ પણ હિસાબે આ બાળકને તમારે દાખલ કરવું છે. તમે નહીં માનો, 9:30 નો પહેલો ફોન કોલ. મેં કહ્યું કે આ બાળકને દાખલ કરવાની જરૂર નથી. અને એમાં તો માનો ટેસ્ટ થયો જ નતો. ઘરના 2 જણ પોઝિટિવ હતા કે બાળકને દાખલ કરી દો, બાળકને બચાવી લો. કે 9:30 નો પહેલો ફોન કોલ, રિફ્યુઝ કે નથી એડમિશન કરવું. 10:30 પિયુષભાઈ, એ ફાધર છે, એનો ફોન આવ્યો કે ગયા વર્ષે 1 વર્ષ પહેલા મેં જે બાળક ગુમાવ્યું હતું સાહેબ, તમને યાદ છે દિવસે તમે કીધું હતું કે બીજા બાળક હું તમને મદદ કરીશ, આ બાળક ભૂલી જાવ. એ મને યાદ પણ નતું. એટલે ઇમોશનલ સીન ઉભો થયો કે સાહેબ હવે મને તમે આ બાળક તો બચાઈ જ આપો. હવે બાળક તો સારું છે, એની માય સારી છે, બાપ પણ સારો છે, એવું કઈ તકલીફ જ નથી. પણ એક પેનિક બટન અને એક ગભરાટ એવી ઊભી થઈ જાય છે કે મારા ઘરમાં એકનો કોવિડ થયો એટલે મારા બાળકને કઈ થઈ જશે. અને એમાં ને એમાં નંબર ઓફ એડમિશન્સ આર અનનેસેસરી ઇન્ક્રીઝિંગ. અને મને નંબર એડમિશન કરતા માને બાળકને છૂટા પડવાની જે વાત ઊભી થઈ રહી છે એમાં મને બરાબર લાગતું નથી. એટલે એક મહત્વનો સવાલ રહી ગયો. જન્મ આપ્યા પછી માતા કેટલા સમયે વેક્સિન લઈ શકે? માતા એ તરત વેક્સિન લઈ શકે જન્મ આપ્યા પછી. કોવિડની વેક્સિનમાં એક એવું જ આવ્યું છે કે ભાઈ જયારે મધર બ્રેસ્ટ ફીડિંગ આપતી હોય ત્યારે વેક્સિન ના લેવાય. હવે તમે જોશો ને તો માનો કે એક ડિસીઝ આપણે લઈ લઈએ કે ટાઇફોઇડ કે જોન્ડિસ. આ રોગો એવા થયા હતા અને એની ટ્રીટમેન્ટ ગણો, એના વેક્સિન ગણો, એ બધાનો ટેસ્ટ એક બીજી સ્પીસીસ પર, અધર દેન હ્યુમન સ્પીસીસ પર થયા. એનિમલ સ્પીસીસ પર એ બધા ટેસ્ટો થયા અને પછી એમ બરાબર ગોલ્ડ માર્ક આવ્યો પછી આપણે એને બધું ઉપયોગ કરવાનું ચાલુ કર્યું. યુ આર સર્ટિફાઈડ ટુ બી યુઝ ઇન હ્યુમન બિંગ. અને ધેટ વોઝ આફ્ટર 3 લેવલ ટ્રાયલ ધેટ યુ નો કે ફાઇનલ ટ્રાયલ થાય પછી ઇટ ઇઝ અવેલેબલ ફોર ધ હ્યુમન સ્પીસીસ અથવા હ્યુમન કાઇન્ડ. આ રોગ એક જ એવો અમારી પોતાની કેરિયરમાં કે તમારી જિંદગીમાં જોયો હશે કે એનું બધું જ આપણા પર જ ટેસ્ટ થયું છે. આ રોગની ટ્રીટમેન્ટ આપણા ઉપર ટેસ્ટ થઈ, હ્યુમન બિંગ પર જ ટેસ્ટ થઈ, એનિમલ પર ક્યારે ટેસ્ટ નથી થઈ. આ વેક્સિન કોના પર ટેસ્ટ થઈ? આપણા પર જ ટેસ્ટ થઈ. ફિલ્ડ ટ્રાયલ થઈ જ નહીં, સીધે આપણા પર જ ટેસ્ટ થઈ. એટલે શરૂઆતમાં એવા રિપોર્ટ આવ્યા કે ભાઈ બ્રેસ્ટ ફીડિંગ વાળી મધર આ વેક્સિન ના લઈ શકે. પણ as that the thing progress, recent report is already been recommended, and I must quote that American Society of Obstetrics and Gynecology clear cut protocol કે breastfeeding mother can very well take this vaccine and it helps in the baby's immunity also. It is still under research, but breastfeeding વાળી મધરે ચોક્કસ વેક્સિન લેવી જોઈએ. પણ જ્યાં સુધી 1 મહિના પહેલા પણ જ્યાં સુધી આપણી સરકારે પ્રોટોકોલમાં ના લે ત્યાં સુધી મારા ખ્યાલથી હજી આપણે એન્કરેજ નહીં કરી શકીએ. જ્યાં સુધી એબ્સોલ્યુટલી રાઈટ, એબ્સોલ્યુટલી રાઈટ, યુ આર રાઈટ. પણ કહેવાનો મતલબ શું છે કે સરકાર પાસે અત્યારે બીજા એટલા બધા એજન્ડા છે. કોવિડ ચાલુ થયું ત્યારે તમે યાદ કરો કે કેટલા સરસ સરસ પ્રોટોકોલ થઈ ગયા, કેટલા સરસ વેબિનાર થઈ ગયા. પણ અત્યારનો જે છેલ્લા 1-2 મહિનાનો જે સમયગાળો છે તેમાં સરકાર આઈ ડોન્ટ થિંક ઇઝ એબલ ટુ ઇઝ ગોઈંગ ટુ સિટ ડાઉન એન્ડ થિંક અબાઉટ ધીસ ઇશ્યુઝ. એમનો અત્યારે અનફોર્ચ્યુનેટલી વેક્સિન રેટ જ ઘટી ગયો. ત્યાં વળી આજે સાંજથી કીધી ને વાત કે ભાઈ 1 મે થી 18+ વાળા વેક્સિન લઈ શકશે. દેટ ઇઝ અ બિગ રિલીફ. યસ, કારણ કે એ ગ્રુપ એવું છે કે જેને લેવી છે, એ યંગ છે, દે વોન્ટ ટુ ટ્રાય ઇટ આઉટ અને દે કેન ગો ટુ વેક્સિન સેન્ટર્સ, દે હેવ ટાઈમ ટુ ડુ ધેટ. એટલે એ સારી વસ્તુ છે. આઈ થિંક તમે જે ઇન્ફોર્મેશન આપી રહ્યા છો એ આવનારા સમયમાં સરકાર કન્સિડર કરે, તમારા જેવા બીજા એક્સપર્ટ્સ સાથે ચર્ચા કરે કે બ્રેસ્ટ ફીડિંગ મધરને જે 18+ કેટેગરીમાં ઓબ્વિયસલી છે, તો બ્રેસ્ટ ફીડિંગ મધર જે છે એને વેક્સિન લેવી કે ન લેવી એ અંગે સરકાર ચોક્કસ નિર્દેશ જાહેર કરે આવનારા થઈ શકે. યુ આર રાઈટ, એબ્સોલ્યુટલી. એટલે અત્યારે શું થતું, ઇવન ડોક્ટર જે હેલ્થકેર વર્કર હતા, પ્રેગ્નન્ટ મધર, હેલ્થકેર વર્કર, એને પણ નતા આપતા કારણ કે દે વર એલિજિબલ. એટલે અમારા ડોક્ટર મિત્ર, ડોક્ટર સર્કલમાં જ વાત ચાલે કે ભાઈ
વાઇફ ફીડિંગ આપે છે તો અપાય કે ના, શી ઇઝ અ ડોક્ટર, સો શી ઇઝ એલિજિબલ ટુ ટેક વેક્સિન. બટ બીકોઝ કારણ કે બ્રેસ્ટ ફીડિંગ કરે છે તો અત્યાર સુધી એ લોકો લેતા નતા. ધ થિંગ્સ હેવ ચેન્જ, ધ પ્રોટોકોલ હેઝ બીન ક્લિયર્ડ કે એ લોકોએ બધાએ લેવું જોઈએ. ચાલો, સરકાર નિર્દેશ આપે એના પછી આ વાત વધુ સ્પષ્ટ થાય. આપણે થઈ શકે. પરફેક્ટ. પ્રેગ્નન્ટ વિમેન માટે પણ વધારે સ્પષ્ટ થવી જોઈએ. અત્યારે તો પ્રેગ્નન્ટ વિમેનને નથી અલાઉડ, બટ સમબડી હુ ઇઝ પ્લાનિંગ પ્રેગ્નન્સી ઓર હુ ઇઝ ઓલરેડી પ્રેગ્નન્ટ, એને શું કરવું જોઈએ એ વિશે પણ આવનારા સમયમાં આ વધારે ક્લેરિટી આવે તો સારું. એબ્સોલ્યુટલી બરાબર છે. કારણ કે એ હજુ ક્લેરિટી થઈ રહી નથી, પણ સમહાઉ આઈ મીન એટલીસ્ટ ધ ઇનિશિયલ ડેટા સેઝ ધેટ પ્રેગ્નન્સીમાં પણ આપી શકાશે. ઓકે, થેન્ક યુ વેરી બટ મચ. ટુ અર્લી ટુ સે એનીથિંગ ઓન ધેટ. Yeah, અત્યારે it is too early to say. Yeah. But very good inputs from your side. Thank you. Yeah. Thank you so much Thank for you. all the time and all the information that you have given. બીજા કોઈ સવાલો કોઈના મનમાં હોય તો મને DM કરજો, તો I will definitely ask those specific questions to these doctors, experts and get back to you. Okay. Thank you very much. Thanks a lot. Thank you. And sorry again for keep you on hold. Sorry for that. Please. Okay. Now believe me, I was quite sick and I need to go. That's the only reason. અરે lots of love baby and lots of love to your entire team. આવા સમયમાં છેલ્લા કેટલાય વખતથી તમારા જેવા કેટલા બધા ડોક્ટર્સ, કેટલા બધા હોસ્પિટલના સ્ટાફ મેમ્બર્સ જે લોકો ખડે પગે લોકોની સેવા કરી રહ્યા છે, બધાને સલામ, જાદુ કી જપ્પી. Sure. Thank you very much. બધા થાક્યા અમે સમજીએ છે, અને અત્યારે અમે તો અમારા સુરક્ષિત માહોલમાં છીએ. અમને લોકોને ઘરમાં બહાર પગ મૂકતા બીક લાગે છે. આઈ એમ શ્યોર કે એ બધા જે લોકો હોસ્પિટલમાં કામ કરે છે એમને ઘરે જતા બીક લાગતી હશે. ઘરમાં પગ મૂકતી વખતે એમને બીક લાગતી હશે કે અમે હોસ્પિટલથી લઈને તો નથી ને કોવિડ. સો એ બધા લોકો જે આ કામ કરે છે એમને દિલથી સલામ. પણ ધ્વનિ એક જપ્પી થઈ જાય છે. જેવો એક કોલ આવે ને કે કોઈ પોઝિટિવ મધર માટે જવાનું છે, રિયલી યુ લવ ટુ ડુ ધેટ બીકોઝ ધીસ ઇઝ યોર પેશન કે લેટ્સ સેવ અનધર બેબી, સમથિંગ લાइक दैट एड्रेनलिन रश के एक पैग लेके जो किक आती है वो इसमें से अच्छी आती है. थैंक यू सो मच. Okay, thank you very much. Thanks a lot.